મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો સફેદ રણ ખાતેથી રણોત્સવ 2025-26નો પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા એકત્વ એક દેશ એક ગીત એક ભાવના થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને નિહાળી હતી। આ સાથે જ કચ્છના પ્રવાસનને વેગ આપવા અંદાજે ₹179 કરોડના ખર્ચે ધોરડો, લખપત ફોર્ટ અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। રણોત્સવના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રણ, દરિયો અને ડુંગરના કુદરતી સૌંદર્યની ત્રિવેણી ધરાવતા કચ્છના કાળા ડુંગરે બિરાજતા ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતિએ ભાવપૂર્વક વંદન કરીને જણાવ્યું હતું કે માક્ષર મહિનામાં પૂર્ણિમાએ પૂર્ણ કળા ખીલેલા ચંદ્રની શીતલ ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા કચ્છના રણનું સૌંદર્ય અલૌકિક અને નયન રમ્ય હોય છે। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કચ્છના પ્રવાસનને વેગ આપવા ₹179 કરોડથી વધુના લખપત કિલ્લા અને તેરા હેરિટેજ વિલેજનું ખાતમુહૂર્ત અને ધોરડોના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું। ધોરડો ખાતે મુખ્યમંત્રીશ્રીએ સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો હતો। તેઓએ ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારત એક ભારતના વિઝનને જન જન સુધી પહોંચાડવાની ભાવનાને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, GLPCના MD શ્રી સુધીર પટેલ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભવ જોશી, આગેવાન શ્રી દેવજીભાઈ વર્ચન, ધોરડો ગ્રામ પંચાયત સરપંચ શ્રી મિયા હુસેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।